હવેલીની શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર। બંને પ્રદેશોમાં આવતીકાલે આંગણવાડીથી લઈને કોલેજ સુધીની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરાઈ। સ્કૂલો અને શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સલામતી માટે પગલાં લેવામાં આવી રહ્યા છે। સતત 4 દિવસ ભારે વરસાદ અને પૂર બાદ શૈક્ષણિક સંસ્થાઓમાં કરાઈ રહી છે તપાસ। સ્વચ્છતા, સલામતી, ઇલેક્ટ્રિક ઉપકરણ અને વાયરિંગની તપાસ કરાશે। તમામ રીતે તપાસ કરી ખરાઈ કરવા માટે શૈક્ષણિક સંસ્થાઓમાં કાલે રજા જાહેર કરાઈ। સુરક્ષા અને સફાઈ માટે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। આપને જણાવી દઈએ સમાચાર। સંઘ પ્રદેશમાં આંગણવાડીથી કોલેજ સુધી રજા આવતીકાલે જાહેર કરવામાં આવી છે। ભારે વરસાદ બાદ શૈક્ષણિક સંસ્થાઓમાં સુરક્ષા તપાસ કરાશે। आज अंगे विगत आपसे संवाददाता रितेश पटेल फोनलाइन पर जोड़ा है। रितेश, શું વધુ વિગત મળી રહી છે? આવતીકાલે રજા જાહેર કરાઈ છે, શું વિગત? પૂર જેવો માહોલ હતો ને પૂર જેવા માહોલમાં અનેક જે શાળાઓ છે પાણીમાં ગરકાવ થઈ હતી। તેના કારણે પ્રશાસન દ્વારા આવતીકાલે આંગણવાડીથી લઈને શૈક્ષણિક જે કોલેજ સુધીની શૈક્ષણિક સંસ્થાઓ છે રજા જાહેર કરવામાં આવી છે। છેલ્લા સતત 4 દિવસથી ભારે વરસાદ અને પૂર બાદ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરીને તપાસ શરૂ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે સ્કૂલોમાં જે રીતે સ્વચ્છતા, સલામતી અને ઇલેક્ટ્રિકના ઉપકરણો છે તેના અને વાયરિંગની તપાસ કરવામાં આવશે। તેના જ કારણે આવતીકાલે તપાસ માટે જે આદેશ કરવામાં છે તેના જ કારણે સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે। જી રીતેશ, આભાર।